તો મિત્રો આજે હું તમને જે કોલેજમાં રજિસ્ટ્રેશન ચાલુ છે તો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તે તમને આ વિડીયોમાં શીખવવાનો છું. તો સૌથી પહેલાં આપણે ક્વિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ પ્રોફાઇલ ક્રિએટ કરવાની રહેશે, પછી એકેડમિક ડિટેલ્સ નાખવાની રહેશે, પછી જે આપણે કોલેજ છે એ સિલેક્ટ કરવાની રહેશે અને એપ્લિકેશન પેમેન્ટ કરી અને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. તો આ વિડીયોમાં હું તમને બધું છે એ શીખવાડું. તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ ફોનમાં ગૂગલ ક્રોમ એપ્લિકેશન જે આવે છે તેને ઓપન કરવાનું છે અને ઓપન કરી અને જીકાસ લખવાનું છે, એટલે કે જીકાસ પોર્ટલ ઉપર જે આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે તે લખવાનું છે. એટલે એ લખી અને તમે જે ગૂગલમાં સર્ચ કરશો તો તમારી સામે જે પેજ ખુલશે અને જે આ પેજ ખુલ્યું છે તેમાં જે સૌથી ઉપરની જે વેબસાઇટ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને જેવા તમે આ વેબસાઇટ ઉપર જેવું ક્લિક કરશો એટલે જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી જશે અને એમાં તમારે અપ્લાય ન્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આવી રીતના આવું પેજ ખુલી જશે અને તેમાં તમારે જે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે અંડર ગ્રેજ્યુએટ છો કે પોસ્ટ ગ્રેજ્યુએટ. તો તમે તેમાં સિલેક્ટ કરી લેશો પહેલા બોક્સમાં. ત્યાર પછી જે છે કોણ છે આ અરજી કરવા માંગે છે તેનું નામ લખવાનું છે, પછી તેની જન્મ તારીખ આવશે, પછી તેની કેટેગરી આવશે, કારણ કે ઓબીસી ઈડબ્લ્યુએસ એવી રીતના કેટેગરી આવશે, પછી જેન્ડર આવશે મેલ ફિમેલ, પછી ઈમેલ આઈડી નાખવાની થશે અને પછી મોબાઈલ નંબર નાખવાનો થશે. તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જેવો તમે નાખી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારે જે મોબાઈલ અને ઈમેલ બંને ઉપર તમારે જે અલગ અલગ ઓટીપી આવે છે તે ઓટીપીના જે નાખવા માટેના જે બોક્સ છે એ ખુલી જશે અને એની અંદર તમે ઓટીપી નાખી અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકો છો. ત્યારે તમારે ઈમેલ ઉપર અને જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે એની ઉપર યુઝરનેમ અને પાસવર્ડ છે એ આવી જશે અને એ યુઝરનેમ અને પાસવર્ડ છે એ તમે યુઝરનેમ અને પાસવર્ડમાં દાખલ કરી અને કેપ્ચા કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી શકશો અને તેની બાજુમાં જ નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો તે પણ આપેલું છે. તો હવે યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને લોગિન કરું. ત્યાર પછી તમારી સામે જે તમે એપ્લિકેશન છે ક્વિક રજિસ્ટ્રેશન કર્યું છે એની બધી ડિટેલ્સ છે એ ખુલી જશે અને તેને તમે નીચે સ્ક્રોલ કરી અને ક્લોઝ બટન ઉપર જે ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે. તો આમાં તમારે પહેલાં પ્રોફાઇલ ક્રિએટ કરવાની રહેશે, પછી એકેડમિક જે ડિટેલ્સ હોય છે તમારી જે 10-12ની ડિટેલ્સ એ નાખવાની રહેશે, પછી જે ચોઈસનું ઓપ્શન છે તેમાં તમારે પોતાની કોલેજ ક્યાં એડમિશન લેવું છે અને કઈ યુનિવર્સિટીમાં લેવું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તો જેવું આવી રીતના તમારી સામે ફોર્મ ખુલી જાય તો તેમાં તમારે પહેલાં નામ નાખવાનું છે, પછી ફાધર્સનું નેમ નાખવાનું, પછી મધર્સ નેમ એટલે માતાનું નામ, પછી જે તેનો મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારે જે આ બોક્સમાં તમે કંઈ નાખો નહીં તો પણ ચાલશે અને કેટેગરી સિલેક્ટ કરી અને કાસ્ટ સર્ટિફિકેટ છે તેની તારીખ નાખવાની છે, પણ આમાં અપલોડ કરવાનું છે પણ અપલોડ ના કરો તો પણ ચાલશે. પછી નોન ક્રિમિલિયર છે તેની તારીખ નાખવાની છે, તેને પણ અપલોડ કરવાની કાંઈ જરૂર છે નહીં. પછી જેન્ડર સિલેક્ટ કરવાનું આવે છે, મેલ ફિમેલ તમે જે સિલેક્ટ કરવું હોય તે કરી શકો છો. પછી ડિસેબિલિટી આવે છે તો તેમાં તમે આમાંથી કાંઈ તમારે ઇન્જર્ડ હોય તો તે તમે આની ઉપરથી ક્લિક કરી શકો છો. પણ જો તમારે કંઈ પણ શરીરમાં કંઈ પણ કોટ કાપડ ના હોય તો તમે નન ઉપર ક્લિક કરી શકો છો. અને ત્યાર પછી તમારે નેશનાલિટી એટલે કે ઇન્ડિયન સિલેક્ટ કરવાનું થશે
ને રૂરલ અને અર્બન આવે છે. તો તેમાં શહેરમાં રહેતા હોય તો અર્બન અને ગામડામાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું આવે છે. પછી રિલિજન એટલે કે હિન્દુ મુસ્લિમ જે તમે હોય સિલેક્ટ કરી શકો છો. આધાર નંબર નાખવાનો. ત્યાર પછી તેની નીચે જે છે તમારે ABC ID નાખવાની થશે. જો તમારી પાસે હોય તો જો તમારી પાસે UDSI નંબર હોય તો તે પણ નાખી શકો છો અને ન નાખો તો પણ કંઈ વાંધો નહીં. અને તમારે ચૂઝ ફાઇલ ઉપર કરી અને તમારા જે ફોનમાં ફોટો છે બનાવેલો તે તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. અને ફોટાની જે સાઇઝ છે એ 50 KBથી ઉપર ન હોવી જોઈએ. એવી જ રીતે તમારી જે સિગ્નેચર હોય છે તેનો ફોટો પણ તમારે અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી તમારું એડ્રેસ નાખવાનું રહેશે અને ત્યાર પછી સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ અને તાલુકો એમ ત્રણેય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારા એરિયાનો પિનકોડ દાખલ કરી અને તમે જે નીચે છે પરમાનન્ટ એડ્રેસ ડિટેલ્સ એમાં તમે જે નાનું બોક્સ છે તેની ઉપર ક્લિક કરશો એટલે જે તમે ઉપર જે એડ્રેસને નાખ્યું છે તે નીચે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. અને પછી તમારે જે સિલેક્ટ થઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું પેજ ખુલી જશે. તો આ પેજમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે તમે 12 ઉપરથી કરેલું છે કે 12મું ધોરણ છે તેની સમકક્ષ ડિપ્લોમા કરેલો છે તો તેનું તમે એક્ઝામ બોર્ડ કયા વર્ષમાં તમે પાસ કર્યું છે, પછી પાસિંગ મંથ અને તમારે સીટ નંબર નાખવાનો રહેશે. પછી જે તમારી 12માની માર્કશીટ છે તેની ઉપર જેવી રીતના નામ છે તેવી રીતના અહીંયા નામ લખવાનું રહેશે. અને નંબર ઓફ અટેમ્પમાં તમે કેટલી ટ્રાયે 12મું પાસ કર્યું છે તે નાખવાનું રહેશે. પછી નીચે જેવી રીતના સ્ક્રોલ કરજો એટલે તમારે સીટ નંબર નાખી અને તમારે HSC સિલેક્ટ કરશો એટલે આવી રીતના આવી જશે. અને તમે જે સીટ નંબર પછી તમે અહીંથી જે બોર્ડ સિલેક્ટ કરી શકશો જેમાંથી ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જેવી રીતના મેં સિલેક્ટ કર્યું છે તેવી રીતે. અને ત્યાર પછી તમે જે સીટ નંબર નાખવાના છે ત્યાં તમારા 12માની જે માર્કશીટ છે તેના તમારે સીટ નંબર નાખવાના રહેશે અને કયા વર્ષમાં પાસ કર્યું છે તે નાખવાનું રહેશે. અને ત્યાર પછી જે તેની નીચે ફેસિંગ બોર્ડ ડેટા આપેલું છે તેની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે જે તમારે જે 12માની માર્કશીટમાં ડેટા છે એ રીતના જે નીચે છે તે ઓટોમેટિક ફિલ થઈ જશે. અને જો ન થાય તો જે આવી રીતના હું જેવી રીતના કરું છું તેવી રીતના તમે ડેટા પણ ફિલ કરી શકો છો. તો તેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે શું કર્યું છે, જનરલ આર્ટ્સ, જનરલ કોમર્સ, સાયન્સ આવી રીતના તમે સિલેક્ટ કરી શકો છો. તો તેમાંથી હું જનરલ આર્ટ્સ કરેલું છે એટલે હું તે સિલેક્ટ કરું છું. અને નેમ એજ પર HSC તો તેમાં તમારે નામ દાખલ કરવાનું રહેશે અને નંબર ઓફ અટેમ્પ એટલે કે કેટલી ટ્રાય પાસ કર્યું છે. પછી તમારે અહીંથી તમારી માર્કશીટ અપલોડ કરવાની રહેશે. તે અપલોડ થઈ જાય ત્યારબાદ ત્યારે તમારે કુલ કેટલા માર્ક્સ આવ્યા છે તે લખવાનું છે અને નીચે કેટલા માર્ક્સમાંથી આવ્યું છે તે લખવાનું છે. અને તે એટલું નાખશો એટલે તમારે ઓટોમેટિક પર્સન્ટેજ છે તે આ બોક્સમાં આવી જશે. પછી ત્યાર પછી પ્રેક્ટિકલ અને થિયરી બંનેમાં કેટલા માર્ક્સ આવ્યા છે તે પણ જે ઉપર નાખ્યું એવી રીતના નાખી શકો છો. અને તેના પર પર્સન્ટેજ છે તે ઓટોમેટિકલી આવી જશે. પછી જે તમે સ્કૂલ કે કોલેજમાં જે તમે 12મું કે પાસ કર્યું છે તે સ્કૂલનું નામ રાખવાનું રહેશે અને પાસિંગ સ્ટેટ એટલે કે જે ગુજરાત નાખવાનું રહેશે અને મીડિયમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ તો તેમાં તમારે ગુજરાતી નાખવાનું રહેશે. પછી SSC સબ્જેક્ટ નેમ, પછી અહીંયા તમારે કેટલા માર્ક્સ આવ્યા છે અને કેટલા માર્ક્સમાંથી આવ્યા છે તો તે નાખવાનું રહેશે. અને અહીંયાથી તમે એડ કરી શકો છો એટલે કે બીજો વિષય જો તમારે કુલ ટોટલ 7 વિષયના માર્ક્સ છે એ એડ કરવાના રહેશે. ત્યાર પછી SSC
બોર્ડ એક્ઝામ એટલે કે 10માની તમારે ડિટેલ્સ નાખવાની રહેશે. તો તેમાં તમારે સિલેક્ટ બોર્ડ કરી અને SSC તેની માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેશે. પછી તેનું પાસિંગ યર અને પાસિંગ મંથ અને તેનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તેમાં પણ કુલ ટોટલ માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે તે એન્ટર કરવાના રહેશે અને તમારા પર્સન્ટેજ છે તે ઓટોમેટિકલી આવી જશે. તેવી જ રીતે પછી તમારે એની સાથે કયું ડોક્યુમેન્ટ અટેચ કરવું છે, જેવી રીતના આપણે ફોર્મમાં ઝેરોક્સ જોડીએ છીએ એવી રીતના અહીંયા પણ આપણે એટલા ડોક્યુમેન્ટમાંથી ગમે તે અટેચ એક કરી શકીએ છીએ. તો હું તેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તે અટેચ કરીશ. તો જેવું ત્યાં ક્લિક કરશો એટલે તેની બાજુમાં છે અપલોડ કરવા માટેનું જે બોક્સ છે તે ખુલી જાય છે અને તેની ઉપર ક્લિક કરી અને તમે તમારા મોબાઈલમાં જે ફોટો છે તે લિવિંગ સર્ટિનો ફોટો તમે અહીંયાથી અપલોડ કરી શકો છો. પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે બીજા પેજ ઉપર ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જશો. તો અત્યારે હું જે સિલેક્ટ કરું છું સ્કૂલ એન્ડ લિવિંગ સર્ટિફિકેટ, તો જે આવી રીતના બોક્સ આવી જશે અને તેમાં તમારે ફાઇલ સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાની રહેશે. અને અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમે ઓટોમેટિકલી બીજા પેજ ઉપર ટ્રાન્સફર થઈ જશો. ત્યાર પછી તમારે એકેડમિક ડિટેલ્સ નાખવાની આવશે. તેમાં તમારે કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે કે તમારે કયા કોર્સમાં એડમિશન લેવું છે. ત્યાર પછી યુનિવર્સિટી સિલેક્ટ કરવાની આવશે અને યુનિવર્સિટી સિલેક્ટ કરી અને તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરી અને સર્ચ કરવાનું રહેશે. એટલે તમે જેવું તમે એમાં પૂરી ડિટેલ્સ છે એ ફિલ કરી અને સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે તમારા જિલ્લામાં જેટલી પણ કોલેજો હોય છે એ યુનિવર્સિટીની તે બધી કોલેજોનું લિસ્ટ છે એ તમારી સામે આવી રીતના આવી જશે અને તેમાંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. અને તેમાં પહેલા બોક્સમાં એવી રીતે યુનિવર્સિટી આપેલી હોય છે, પછી નેમ ઓફ કોલેજ આપેલું હોય છે, પછી જે તમારે જે કોર્સ કરવાનો છે તે આપેલો હોય છે અને જે તેની પછીનું બોક્સ છે તેમાં મેજર સબ્જેક્ટ આપેલો હોય છે. ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આપેલું હોય છે અને ત્યાં આવી રીતના બધી ડિટેલ્સ ચેક કરી અને તમારી રીતે તમે જે કોર્સ કરવા માંગો છો અને જે કોલેજમાં તમે એડમિશન લેવા માંગો છો તે કોલેજ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જે સિલેક્ટ કરેલી કોલેજો છે આવી રીતના નીચે તમારે આવી જશે અને પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે સીધું પેમેન્ટ કરવાનું જે ઓપ્શન આવે છે તે ખુલી જશે અને તમારે પેમેન્ટ કરવાની રહેશે. તો આમાં તમારે 300 રૂપિયા પેમેન્ટ ફી કરવાની રહેશે રજિસ્ટ્રેશનની. તે તમે આવી રીતના કરી શકો છો. તો જેવું પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના આવું પેજ ખુલી જશે અને તેમાં તમારે 15 મિનિટમાં આ પૂરી પ્રોસેસ એ કરવાની રહેશે. ત્યાંથી તમે ભાષા પણ બદલાવી શકો છો. અહીંયા તમારો ઓર્ડર નંબર આવી જાય છે અને એમાઉન્ટ પણ આવી જાય છે. તેવી રીતના નીચે જેવી સ્ક્રોલ કરીએ તો તમારે કાર્ડ નંબર નાખવાના રહેશે. અહીંયા CVV નંબર નાખી અને એક્સપાયરી ડેટની મંથ અને યર નાખવાનું રહેશે. ત્યારબાદ આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારે જે મોબાઈલ નંબર લિંક હોય છે તેમાં OTP આવે છે અને એ OTP તમે ફિલ કરી અને પેમેન્ટ છે એ તમે કરી શકો છો. અને નીચે બીજા ઓપ્શન પણ આપેલા છે નેટ બેન્કિંગ, UPI, QR કોડ વગેરે, તેના દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો પેમેન્ટ થઈ જાય ત્યાર પછી જે પ્રોફાઇલ અને એકેડમિક અને ચોઈસ છે જેમાં જે આવા ટીક કરેલું આવી જાય છે તેવી રીતના આવી જાય છે, પણ આથી પેમેન્ટ થયું નથી એટલા માટે આવી રીતના લાલ ચોકડી બતાવે છે. તો આ બધું થઈ જાય એટલે પેમેન્ટ થઈ જાય એટલે તમારી સામે જે આ સબમિટનો ઓપ્શન છે તે ખુલી જશે અને તેમાં સબમિટ કરશો એટલે જે તમે ડિટેલ્સ નાખી છે એ બધી ડિટેલ્સ એક ફોર્મમાં આવી જશે અને તે તમે ચેક કરી અને
ફાઇનલ સબમિટ કરી શકો છો અને આવી રીતના ફાઇનલ સબમિટ કરી અને તમારું રજિસ્ટ્રેશન છે તે તમે પૂરું કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો તે પણ પોતાની ઘરે બેઠા જે આ રજિસ્ટ્રેશન છે તે કરાવી શકે. અને જો તમને વિડીયોમાં કંઈ સમજાયું ના હોય તો તમે કમેન્ટ કરી અને મને કમેન્ટ કરી શકો છો, તો હું તમને ફરીવાર વિડીયો બનાવી અને સમજાવીશ. અને જો તમારાથી પેમેન્ટ થતું નથી તો તમે તે પણ કમેન્ટ કરી શકો છો, તો તેના ઉપર પણ હું વિડીયો બનાવી દઈશ. તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.